जय श्री माँ खोड़ियार सागपुर वाली माँ खोड़ियार आए श्री माँ खोड़ियार माँ जगदम्बा जय हनुमान दादा मी शाकपुर सानिध्य माँ खोड़ियार दर्शन करी शको छो अने मी आज पगपाळा माँ खोड़ियार दर्शने आव्या छीए। जय माँ भगवती जय माँ खोड़ियार जय आय श्री माँ खोड़ियार जय सागपुर वाली माँ खोड़ियार जगदम्बा हे अमरा रखपा करियो ने शुरुआत हव ना हरावाना राख्यो खूब प्रगति करी एवी आशा तमारी पासे નું કામ ચાલે છે ન્યા એ માલ સામાન બધો પોગાડે છે અને ધન્ય છે એ ભાઈને કેમ કે આ 365 હું હાલીને ચડ્યો કાંઈ વજન નહીં છતાંય જો આપને હા ચડી ગયો હોય તો એને કેટલો હા લાગતો હશે પણ ધન્ય છે એની જીગર અને એને પોતાની મજબૂતાઈ। હા તો હું ક્યાં બાપુ પીવું છું જય મા આ બધા ગેટ બનાવી રહ્યા છે બહાર મંદિરનું રિનોવેશનનું કામ ચાલે છે। સાગપુર માતાજી ડુંગર ઉપરનો આ જો વ્યૂ એટલો સુંદર વ્યૂ છે। આ ધર્મશાળા છે સાગપુર ગામ છે અને આ એનો ગેટનું કામ ચાલી રહ્યું છે સાગપુર માતાજીનું। દાતા તો ઘણા છે પણ કે ને આ ડુંગર માથે જે કામ કરવું ને થોડુંક અઘરું છે કારણ કે માલ સામાન ઉપર ચડાવવો એ જ મેન અઘરો છે। તોય લોકો અહીંયા ચડાવે ને કામ કરે છે। જો તમારે ગેટનું કામ ચાલી રહ્યું છે। આ રેતી છે રેતી આ કપશી અને તો આ સિમેન્ટ ચડાવી રહ્યા છે અને આ ગેટનું કામ ચાલી રહ્યું છે રિનોવેશન જે ગેટ બનાવે છે અને આગળ મંદિર થોડુંક વધારે છે। આ બધું રિનોવેશન કરીને તોડીને અને ગેટ નવો બનાવે છે અને રિનોવેશન કરે છે પણ આ કામ જે ઉપર જે કરવું ને એ મહત્ત્વનું છે કારણ કે 365 દાદરા છે। 365 દાદરામાં ઠેલીએ માલ રેતી સિમેન્ટ બધું જે હારવાનું ઉપર જે કામ કરવાનું છે ને એ મહત્ત્વનું કારણ કે પાણી તો છે હાલો પાણી તો એ પાઇપલાઇનથી દોડાવી દીધું છે પણ આ જે ચડાવવાનું ને એ મહત્ત્વનું કારણ કે અહીંયા લિફ્ટ કે રોપવે નથી। આ માણસ દ્વારા ચડાવવામાં આવે છે જે જૂનાગઢના એક ભાઈ છે એ ચડાવે છે। મસ્ત આમ ઠંડો પવન આવી રહ્યો છે અને એમી પોરો ખાવા ઊભા રહી ગયા છે અહીંયા વિસામો એને પોરો આરામ કરવા માટે પવન એવો મસ્ત ઠંડો આવ્યો છે। આમ જો આ ડુંગરી વિસ્તાર ડુંગર માથે જે કે ને વ્યૂ મસ્ત વ્યૂ છે। આમ કાંઈ પાછળ તમને દેખાય નહીં કારણ કે ધુમ્મસ વાતાવરણ છે એટલે આ ગામની છોડીઓ આખા રોડમાં હાલે હે ગમે એમ કરો ની જગ્યા જ ન આપે તો હે ગમે એમ કરો ની જગ્યા જ ન આપે હાલવાની।